આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. શ્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ચોથી વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણકાર સંમેલનને સંબોધન કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતે વિકાસશીલ દેશ હોવા છતાં પેરિસમાં નક્કી કરેલી જળવાયુ પરિવર્તન અંગેની પ્રતિબદ્ધતા 9 વર્ષ પહેલા પૂર્ણ કરી છે. આ યોજના અંગે શ્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું. रूफटॉप सोलर की एक यूनिक स्कीम है. इसके तहत हम रूफटॉप सोलर सेटअप के लिए हर फैमिली को फंड कर रहे हैं, इंस्टॉलेशन में मदद कर रहे हैं. इस एक योजना से भारत का हर घर एक पावर प्रोड्यूसर बनने जा रहा है. अब तक 1 करोड़ 30 लाख से ज्यादा फैमिली इसमें रजिस्टर कर चुकी है. अभी तक 3.25 लाख घरों में इस योजना के तहत इंस्टॉलेशन का काम पूरा भी हो चुका है. શ્રી મોદીએ યુવાનો માટે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં રોજગાર અને કૌશલ્ય અંગેની પૂરતી તકો ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ તમામ હિતધારકો અને સંમેલનમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓને ભારતના ઉભરતા હરિત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા વિનંતી કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે જળવાયુ સમર્થક સિદ્ધાંત ભારતની પ્રતિબદ્ધતાનો મુખ્ય હિસ્સો છે, જેમાં મિશન લાઇફ એટલે કે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અને પુનઃ ઉપયોગ થનારા અર્થતંત્રની પરિકલ્પનાનો સમાવેશ થાય છે. તેમણે અયોધ્યા સહિત દેશના 17 શહેરોને સોલર સિટી તરીકે વિકસાવવાની યોજના અંગે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. और मुझे खुशी है कि अब तक हम अयोध्या के अनेकों सुविधाओं और घरों को सोलर एनर्जी से जोड़ चुके. अयोध्या में बड़ी संख्या में सोलर स्ट्रीट लाइट्स, सोलर चौराहे, सोलर बोर्ड्स, सोलर वाटर एटीएम और सोलर बिल्डिंग देखी जा सकती है. हमने भारत में ऐसे 17 शहरों की पहचान की है जिसे हम इसी प्रकार सोलर सिटी के तौर पर विकसित करना चाहते हैं. પ્રધાનમંત્રીએ છેલ્લા 10 વર્ષમાં હરિત હાઇડ્રોજન સહિત વિવિધ સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષેત્રોમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં ભારતની મહત્વપૂર્ણ પ્રગતિ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે ભારતે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં 86% વધારો હાંસલ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી બનાવવાનો પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે આ સંમેલન અને પ્રદર્શનનું આયોજન કર્યું છે. 3 દિવસના આ કાર્યક્રમમાં 40થી વધુ સત્ર હશે, જેમાં 140 દેશોના લગભગ 10,000 પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. અગાઉ પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદથી ગાંધીનગરને જોડતા મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો અને સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં સવારી કરી હતી. શ્રી મોદી આજે સાંજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન ઉપરાંત નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પુણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પુણેથી હુબલી વચ્ચે વંદે ભારત ટ્રેન તથા વારાણસીથી દિલ્હી વચ્ચે 20 કોચની વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવશે. આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે રાજ્યભરમાં મુસ્લિમો દ્વારા જુલુસ યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઈદે મિલાદની જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. નાની દમણના ઘાંચીવાડ ખાતેથી આ જુલુસ યોજાયું હતું. ત્યાંથી બસ સ્ટેન્ડ, ઝાપાબાર, 4 રસ્તા જેટી વિસ્તારમાં ફરી બસ સ્ટેન્ડ ખાતે તેનું સમાપન થયું હતું. જ્યારે ભુજ અને સુરેન્દ્રનગરમાં પણ ઉત્સાહપૂર્વક ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઝડપી ઉકેલ લાવી શકાય તે માટે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 31મી ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થશે, જેમાં વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગાંધીનગરના જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે દરેક તાલુકામાં 3 સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. દરેક તાલુકાના ગામોની 3 ક્લસ્ટરમાં વહેંચી દરેક ગામોને આવરી લેવામાં આવશે. રાજકોટમાં પણ આવતીકાલથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થશે, જે અંતર્ગત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવશે.
આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ દિવસ ઉજવવા પાછળ વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોનો ઉપયોગ અને ઉત્પાદન ઘટાડવાનો હેતુ છે, જે અંતર્ગત નાગરિકોને પ્લાસ્ટિકના ડબ્બા, કન્ટેનર, ક્લોરોફ્લોરોકાર્બન ધરાવતા સ્પ્રેનો વધુ ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ ઇકો ફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ કરવાની પણ સલાહ અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.